ભાઈ વાગી ગયા હતા રાતના 10 ને અમારા બધાના જવાનું હતું ગાંધીધામમાં લાગેલા જલપરીવાળા મેળાની અંદર. ઘણા દિવસો પહેલા મેળામાં ગયા હતા. બ્લોગ થોડો મોડો આવ્યો તો મને માફ કરી દેજો. બિના સમય ગવાતે હોય એમ પહોંચ ગઈ તે મેઇન લોકેશન. ગાંધીધામમાં અવારનવાર કંઈક ને કંઈક નવી નવી એક્ટિવિટી થતી રહેતી હોય છે. તો અંદર એન્ટર થતાની સાથે જ અમને મસ્ત મજાનું એવું ડેકોરેશન જોવા મળી ગયું અને આ જોઈને તો મને એવું લાગતું કે ફોરેન ની અંદર પછી જેના માટે અમે આવ્યા હતા એટલે કે જલપરીઓ અને જલપરીઓ અમે જોઈને તમે પણ જોજો ને જણાવજો કે તમે કોણ કોણ આ જગ્યાએ આવીને ગયા. અહીંયા આગળ એક ની બે ની બલ્કि ત્રણ જલપરીઓ જોવા મળી હતી અને આનો ફૂલ બ્લોગ આપણે યુટ્યુબ ચેનલની અંદર આવી ગયો છે તો તમે એકવાર જરૂર જોઈ આવજો. ત્યારબાદ અમે ત્યાંથી નીકળી ગયા અને આવી ગયા હતા વોટરફોલની અંદર ને અહીંયાના નજારા જોયો તો કે એક નંબર ને ત્યાં તો આવે મસ્ત મજાની એસી જેવી ઠંડી આવે અને આ બાજુ પપ્પા અને મમ્મી એમની રીલ શૂટ કરી રહ્યા હતા. આ રીતે કંઈક મેળાના નજારા હતા અને તમને બ્લોગમાં કેવી મજા આવી કમેન્ટ કરજો ને પછી અમે આવી ગયા હતા રાઇડ્સ જોવા. અહીંયા આગળ બે ખતરનાક વાળી રાઇડ્સ આવી હતી અને આ રાઇડ્સ જોઈને તો મને ઊભા ને ચક્કર આવતા હતા. ખબર ને અંદર બેહવા વાળાની હાલત કેવી થતી હશે. તો આ રીતે કંઈક મેળાના નજારા હતા. તમને બ્લોગમાં કેવી મજા આવી જરા કમેન્ટ કરી નાખજો ને બિના સમય ગવાતે એવું હોય એમ બ્લોગ અહીં ખતમ કરતા હે. જય માતાજી, રાધે રાધે.